નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર બગવદર રોડ પર વધુ એક અકસ્માત, ટ્રક ચાલકે હડફેટી લેતા બાઇક સવારનું મોત। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીઓનું ઇન્સ્પેક્શન, ડિજિટલ દુનિયામાં દર્દીઓને લાઇનમાં ઊભા રહેવાથી મળશે મુક્તિ। પોરબંદરના યુવાનના રાજકોટ ખાતે આપઘાત કેસમાં ભીનું સંકેલી લેવાશે। લેણદારોના ત્રાસથી આપઘાત કરનાર યુવક બાબતે તપાસની માંગણી। જામનગરના પિતા પુત્રએ સમગ્ર લોહાણા સમાજની માફી માંગી। પોરબંદર ખાતે આવી અગ્રણીઓની ઉપસ્થિતિમાં માફી માંગતા વિવાદનો અંત। બરડા પંથકના ખાંભોદર ગામે ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બગવદરના દેવી પૂજક યુવાનના બાઇકને આઈસર ટ્રક ચાલકે ઠોકર મારતા યુવાનનું મોત નીપજ્યું હતું। બગવદર ગામે રોજડા ગામ તરફ જતા રસ્તે દેવી પૂજક વાસમાં રહેતા રૈયાભાઈ ટપુભાઈ મકવાણા નામના વૃદ્ધને સંતાનમાં 2 દીકરા અને 7 દીકરીઓ છે, જેમાં 32 વર્ષનો મોટો પુત્ર રણજીતભાઈ ગઈકાલે સાંજે ખાંભોદર ગામે હોટલે નાસ્તાનું પાર્સલ લેવા ગયા હતા, જે પાર્સલ લઈને બગવદર આવી રહ્યા હતા। તે દરમિયાન પોરબંદરથી આવી રહેલા એક આઈરસ ટ્રક ચાલકે રણજીતભાઈને ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આથી તેઓને સારવાર માટે પોરબંદર લઈ જવાના હતા, ત્યારે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું। આ અકસ્માત એટલો ભયંકર હતો કે બનાવના સ્થળે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું। તો આ બનાવને કારણે દેવી પૂજક સમાજમાં ખૂબ જ શોક વ્યાપી ગયો છે। મૃતક રણજીતભાઈને સંતાનમાં 6 વર્ષની દીકરી અને 1.5 વર્ષનો દીકરો છે, જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। મૃતકના પિતા રૈયાભાઈ ટપુભાઈ મકવાણા બગવદર ગામે શેરડે વેચી ગુજરાન ચલાવે છે, તો મૃતક રણજીતભાઈ મકાનમાં પ્લાસ્ટર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। આ બનાવથી બગવદર ગામ તેમજ દેવી પૂજક સમાજમાં ખૂબ જ શોક વ્યાપી ગયો છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલય ખાતે અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થીનીઓ માટે ત્રિવર્ષીય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પોરબંદરના નામી પત્રકારોનું પણ સન્માન કરાયું હતું। પોરબંદરમાં બાલુબા કન્યા વિદ્યાલય ખાતે અભ્યાસ કરી ચૂકેલી અને વર્ષોથી દેશ વિદેશમાં રહેતી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ માટે બાલુબા એલ્યુમની એસોસિએશન દ્વારા વિશિષ્ટ સ્નેહ મિલનનું આયોજન થયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી અને પોતાની બાળપણની ખટમીઠી યાદો તાજા કરી હતી। ત્યારબાદ માતૃ સંસ્થામાં સ્નેહ મિલનનું આયોજન થતાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ટ્રસ્ટીઓ તેમજ સંગઠનના મુખ્ય કરતા હર્તા ડોક્ટર નૂતનબેન ગોકાણી વગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા। તો આ તકે એસોસિએશનને સહકાર આપનાર બાલુબાના નામી પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં બાલુબા એલ્યુમની એસોસિએશનને ડાયરેક્ટર રાજભા જેઠવાના માર્ગદર્શનમાં ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા ખૂબ જ સહકાર મળ્યો છે, જેને લઈને ચેનલ હેડ અશોકભાઈ થાનકીનું ઉપસ્થિત ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। તો પોરબંદર પત્રકાર જગતમાં અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ મોટી નામના ધરાવતા નિષ્ઠાવાન પત્રકાર જિગ્નેશભાઈ પોપટનું મેનેજિંગ ટ્રસ્ટી સામતભાઈ ઓડેદરાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ પોરબંદરમાં છેલ્લા 1 દાયકામાં પત્રકાર ક્ષેત્રે હરણફાળ ભરનાર નિપુલભાઈ પોપટનું હરીશભાઈ મહેતાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। તો નિમેશભાઈ ગોંડલિયાનું પણ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે, અજયભાઈ શીલુનું ડોક્ટર નૂતનબેન ગોકાણીના હસ્તે, સિદ્ધાર્થભાઈ બુદ્દેવનું દુર્ગાબેન લાદીવાલાના હસ્તે, પ્રતિકભાઈ શીલુનું નિધિબેન મોઢવાડિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ રશ્મિબેન ચૌહાણનું દુર્ગાબેન લાદીવાલાના હસ્તે, અરવિંદભાઈ વાડા અને વિપુલભાઈ રાઠોડનું ડોક્ટર સિદ્ધાર્થભાઈ ગોકાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। મૂળ પોરબંદરના યુવાને રાજકોટ મેટોડા ખાતે કર્જમાં ડૂબી જતા આપઘાત કરી લીધો હતો, જે બનાવને 4 માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી, જેથી મૃતકના પત્નીએ ઉચ્ચ કક્ષાએ અરજી કરી
આપઘાત કરવા પાછળના જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. રાજકોટમાં રહેતા રામદેવ નાથાભાઈ ગોરડ નામના 38 વર્ષીય પરિણીત યુવાને મેટોડા જીઆઈડીસી ખાતે આવેલા તેમની ઓફિસમાં 4 માસ પહેલા આપઘાત કરી લીધો હતો. આ યુવાનને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર છે. મૃતક યુવાનના પત્ની નીતાબેન અને સંતાનનો પોરબંદર જેઠના ઘરે રહેવા આવી ગયો છે. નીતાબેન અને તેના જેઠ હીરાભાઈ દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે રામદેવના આપઘાત પાછળનું કારણ લેરદાળો છે. રામદેવ દ્વારા સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી, જેમાં કર્જ વધી ગયાનો ઉલ્લેખ કર્યો છે. ઘટનાને 4 મહિના થયા, પરંતુ તપાસની બાબત શૂન્યતા રહી છે તેવું જણાવી નીતાબેને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે ઘટનાનો ભોગ બનનારનો મોબાઈલ ફોન ગુમ છે. આજુબાજુના લોકેશનના સીસીટીવી કેમેરા પણ બંધ થઈ છે અને પૂછપરછમાં બધા જ અજાણ છે. તેમજ પૈસા માંગનારે ચેક પરત કર્યો હતો. બેંક રિટર્ન ચેક સામે ફરિયાદ શા માટે કરી ન હતી? આ બાબતને તર્કબંધ તપાસ થાય તો આરોપી તરીકે કોઈક તો શંકાના દાયરામાં આવી શકે છે. ગોરડ નીતા રામદેવભાઈ. શું બન્યું હતું બેનને? કઈ તારીખે બન્યું? 29/8/2023 ના રોજ મારા પતિને દબાણ હોવાથી ઝેરી ટીકડા ખાઈ અને આપઘાત કરેલ છે. કેનું દબાણ ને શું લાગે તમને આમાં? કરજો હોવાથી તેને આવું પગલું ભર્યું છે. પછી ક્યાંય પોલીસમાં શું રજૂઆત કરી છે? શું આનું પરિણામ આવ્યું? પહેલા તો અમે મેટોડા જીઆઈડીસી લોધિકા તાલુકો ત્યાં રજૂઆત કરી, તેનો કોઈ જવાબ આવેલ નથી. હજી સુધી કઈ કાર્યવાહી કઈ નથી થઈ એમાં? હજી સુધી કાંઈ જવાબ આવ્યો નથી, કાર્યવાહી થઈ નથી. અમે કેટલી અરજી કરેલી છે, 3-4 ધક્કા અમે રાજકોટ ખાધા છે, પણ કાંઈ જવાબ આવતો નથી. હું હીરાભાઈ નાથાભાઈ ગોરડ, રામદેવભાઈ ગોરડના મોટા ભાઈ છું અને હું એક સર્વિસમેન છું. 29/8/2023 ના રોજ મારા નાના ભાઈ રામદેવભાઈ કર્જાના કારણે અને બહારી લેણદારોના પ્રેશરને કારણે પોતાની ઓફિસમાં ઝેરી ટીકડા ખાઈ અને આત્મહત્યા કરેલ છે. આની રજૂઆત અમે રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઈડીસીના લોધિકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલ છે. પણ જે અમને શંકા છે અને મારા ભાઈની પાછળ જે મૃત્યુ સુધી પહોંચાડવામાં જે લોકોએ પ્રેશર કરેલું છે તેનું અમે રજૂઆત કરી, છતાં પણ હજુ સુધી પરિણામ શૂન્યતા જ આવ્યું છે. અમે સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, ડીવાયએસપી, પોલીસ કમિશનર, સિટી પોલીસ, કાયમ બ્રાન્ચ અને હર્ષદ સંઘવી સાહેબ અને મૌખિક અને લેખિતમાં પણ રજૂઆત કરેલી છે. પણ હજુ સુધી જે અમારી જે શંકા છે કે કોઈ પણ માણસ પોતાની જિંદગી ટૂંકાવે એની પાછળ કોઈ ને કોઈ કારણ હોય. માણસ રાજી ખુશીથી તો મરવા મજબૂર થતું જ નથી, પણ જે માર્કેટની અંદર જે વ્યાજખોરો છે, વ્યાજખોરોના કદાચ પોતાને કર્જા અને પોતાનો બિઝનેસ આગળ વધારવા માટે કોઈ વ્યવહાર કરેલો હોય, પણ મંદી અને કોરોના કાળ જેવી મહામારીને કારણે પોતાના બિઝનેસમાં સક્સેસ થયો નહીં અને જે કરજો આમ માર્કેટ બેંક દ્વારા કરેલો હતો તે સમયસર પહોંચાડી નથી શક્યો. પણ જે માર્કેટમાંથી પૈસા લીધેલા હોય અને કોઈ વ્યક્તિએ એને ધાક ધમકી આપી હોય અને પોતે આવું પગલું ભરેલું છે, કારણ કે પોતાને 2 નાની દીકરી, 1 દીકરો અને પોતાના ધર્મપત્ની અત્યારે નિરાધાર છે. તો મારી પ્રશાસન, પોલીસ કમિશનર હર્ષદ સંઘવી સાહેબ અને જે તે ઓફિસર જે આ ઇન્કવાયરીની અંદર જોડાયેલા છે તેને મારી નમ્ર અપીલ અને વિનંતી છે કે 4 મહિના જેવો સમય વીતી ગયો છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ ઠોસ કાર્યવાહી થઈ નથી અને જે એનો એક મોબાઈલ અને સિમ કાર્ડ 2 ગુમ થયેલા છે. તે વિશે પણ અમે ક્રાઇમ બ્રાન્ચમાં રજૂઆત કરેલી છે, તો એ લોકો કહે છે કે મોબાઈલમાં સિમ ચડાવ્યું નથી તો તેની કોઈ કાર્યવાહી થયેલ નથી. સિમ મળે તો મોબાઈલનું લોકેશન મળે. તો એક સોચી સમજી અને સાજિશ છે.
પછી ભાઈ એક પ્લાન ચલાવતો હતો છંગના ફેટલિંગ, એની બાજુમાં જે સીસીટીવી કેમેરા હતા, તો અમે કેમેરા ચેક કરાવ્યા તો એ લોકોએ કીધું કે અમે આનું રેકોર્ડિંગ નથી કરતા, અમે લાઈવ લોકેશન છે. તો અને જેને પૂછવામાં આવે છે, જેની આજુબાજુમાં જે નાના મોટા પ્લાન છે એ લોકોની પણ ઇન્કવાયરી કરવામાં આવી તો જવાબ નકારાત્મક મળે છે અને અમે કંઈ જાણતા નથી. તો અમને કાંઈ ને કાંઈ આ વસ્તુની અંદર શંકા ઊભી થાય છે કે જો આની અંદર પોલીસ ફોર્સ ઠોસ કાર્યવાહી કરે અને નિવેદન જે મોબાઈલ કોલ ડેટા કઢાવવા માટે એવા એ પોલીસ સ્ટેશન તરફથી અમને એવો જવાબ મળેલો છે કે તેના ભાઈબંધ મિત્રો દોસ્તો હતા અને હમદર્દી જ બતાવવામાં આવી છે. બીજા નંબરમાં કે જે અમે પોલીસ સ્ટેશને લેખિતમાં જો કાર્યવાહી કરીએ છીએ તો અમને પોલીસના નિવેદન માટે મને તથા તેના ધર્મપત્ની અને બાળકોને બોલાવે છે ને તો ત્યાં આટલું જ પૂછવામાં કે તમારી પાસે કોઈ સબૂત હોય તો આપો. તો સબૂત ગોતવાનું કામ પોલીસ ફોર્સનું છે. અમે જે હતી અને અમારી પાસે જે છે વસ્તુ છે ની અમે એને રજૂઆત કરેલી છે, છતાં પણ હજી કોઈ પણ કાર્યવાહી થયેલ નથી. તો મારી નમ્ર નિવેદન અને નમ્ર અપીલ છે કે મારા ભાઈના જે ઇન્કવાયરી ચાલી રહી છે તેમાં ઈમાનદારી દાખવી અને જો કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવે તો ઠોસ કાર્યવાહી કરવામાં આવે તો જ આની મૃત્યુ પાછળ જે વ્યક્તિ છે એ શંકાના દાયરામાં 100% આવે. આ બનાવ અંગેની તપાસ લોધિકા પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં 25 જાન્યુઆરી સુધીમાં જો તપાસ કાર્યવાહી પરિણામલક્ષી નહીં બને તો કોર્ટના આશ્રય જવાની ફરજ પડશે તેમ રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વેપારીને ગાળો કાઢનાર જામનગરના એક વેપારી અને તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેથી કમલાબાગ પોલીસે આ બંનેની ધરપકડ કરી હતી. ત્યારબાદ જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ પિતા પુત્ર જામનગરથી પોરબંદર ખાસ આવ્યા હતા અને વેપારી સહિત સમગ્ર લોહાણા સમાજને પણ માફી માંગી હતી. પોરબંદરના જલારામનગર ખાતે રહેતા અને બેકરી ચલાવતા તન્મય લલિતભાઈ કાર્ય નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેને બેકરીના ધંધાના હિસાબે જામનગરની રાજશિવ શક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટ મંગાવવાની થતી હોય છે. ત્યારે છેલ્લા 3 મહિનાથી આ વેપારી પાસેથી મંગાવી તેનું પેમેન્ટ પણ કરી આપ્યું હતું. તેમ છતાં વેપારી મનુભાઈ અને તેના પુત્ર હર્ષ દ્વારા તન્મયને ફોન કરી પેમેન્ટ બાકી હોવાનું જણાવતા તન્મયે પોતાને કોઈપણ જાતનું પેમેન્ટ આપવાનું થતું ન હોવાનું અને સ્ટેટમેન્ટ મુજબનું પૂરેપૂરું પેમેન્ટ ઓનલાઈન કર્યું હોવાનું જણાવ્યું હતું, જે ચેક કરી લેવા અને તેમાં કોઈ ભૂલ હોય તો પેમેન્ટ કરી આપવા તૈયારી બતાવી હતી, પરંતુ આ રીતે વારંવાર હેરાન ન કરવા જણાવ્યું હતું. ત્યારે હર્ષ તેમજ તેના પિતાએ જેમ તેમ ગાળો કાઢી તન્મયને મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે પણ જેમ તેમ ગાળો આપીને ધમકાવ્યો હતો અને પોરબંદર વિશે પણ ગાળ આપી હતી. આથી આ યુવાને તુરંત જ ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાનો સંપર્ક કર્યો હતો. ત્યારે જિગ્નેશભાઈ તેની સાથે કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી. લોહાણા સમાજને ગાળો કાઢવા અંગેની ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેના સમગ્ર સૌરાષ્ટ્ર લોહાણા સમાજમાં ઘરે ઘરે પડઘા પડ્યા હતા અને ગાળો કાઢનાર શખ્સો સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે આ શખ્સો સામે કડક કાર્યવાહી કરવા ગામે ગામથી આવેદન પણ પાઠવવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારબાદ તેઓ જામીન મુક્ત થયા બાદ આજે પોરબંદર આવ્યા હતા. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બરના પ્રમુખ તરીકે જણાવું છું કે પોરબંદર લોહાણા સમાજ એટલે કે અમે પણ લોહાણા જ્ઞાતિના જોઈએ. લોહાણા સમાજના એક વેપારી છે અને લોહાણા સમાજના દીકરા છે તન્મયભાઈ કારિયા, અભિષેક બેકરી, પૂજારા મોબાઈલ પોરબંદર. પૂજારા મોબાઈલની સામે અનુગ્રહ બેકરી. તો અઠવાડિયા પહેલાં મારી પાસે આવ્યા કે જિગ્નેશભાઈ, હું વેપાર ધંધો કરું છું, આવી રીતના હું સમાજમાં ગયો હતો પણ મને કોઈ નથી રિસ્પોન્સ મળ્યો નથી, તો મને આમાં મદદ કરો. એટલે એ બાબતે મારી પાસે જે કોઈ વેપારીએ મોકલા તેને મેં વાત કરી, હકીકત શું છે તો એ વેપારીએ મને જાણ કરી. આ બાબતે જે ફરિયાદી છે એને લઈને હું પોલીસ સ્ટેશને ગયો હતો. એસપી સાહેબને મેં રજૂઆત કરી, એસપી સાહેબે પૂરો સહકાર આપ્યો. ત્યારબાદ કમલા પોલીસ ચોકીમાં એની ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધવા પીઆઈ પીએસઆઈ સાહેબે પણ મને સહકાર પૂરો આપ્યો અમને. અને જે કોઈ લોહાણા જ્ઞાતિને વિશે આ લોકો બોલ્યા હતા એ બાબત આજરોજ સવારે રૂબરૂ આવીને એને કીધું કે અમે જે કોઈ ફરિયાદી છે એની માફી માગી રહી છે, એમના મધર ફાધરની માફી માગી રહી છે. તમામ સમાજ અને ખાસ લોહાણા સમાજની પણ માફી માગું છું
કે ભાઈ હું ભવિષ્યમાં આવું કોઈ પણ સમાજ વિશે ગાર નહીં કરીએ કે કોઈ પણ આવું અભદ્ર ભાષા નહીં બોલીએ, જેથી આજ રોજ અમે લોહાણા સમાજની જે કંઈ ઓલી થઈ હતી તે બાબતે ફરિયાદીને સંતોષકારક થયું હોય અને હવે આ બાબતનું નહીં કરે એની ખાતરી આપી છે, જે આપને હું જણાવું છું. હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર લોહાણા સમાજના આગેવાન અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે તન્મયભાઈ કારિયા જે અભિષેક બેકરીવાળાએ જે ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના અનુસંધાને લોહાણા સમાજના જે કોઈ પણ વ્યક્તિએ બહાર ગામના અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના જે કોઈ પણ અમને લોહાણા સમાજના આગેવાનો હતા અને ત્યાંના પ્રમુખોએ જે પોતપોતાની રીતના જેટલી સાથે એટલી મદદ કરીને જે સંગઠન બતાવ્યું હોય, સંગઠનમાં જે કોઈ પણ અમને સહકાર આપેલો હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ પિતા પુત્ર જામનગરથી પોરબંદર દોડી આવ્યા હતા અને ચેમ્બર પ્રમુખ સહિત વેપારી આગેવાનોની ઉપસ્થિતિમાં અનુગ્રહ બેકરી ખાતે તન્મય કારિયાના સમગ્ર પરિવારની માફી માંગી હતી, તેમજ સમગ્ર લોહાણા સમાજની પણ માફી માંગી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા 1 માસથી થાઇરોઇડની દવાની અછત જોવા મળી રહી છે. આ દવાની અછતને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજના ડોક્ટરોની નિમણૂક થતાં જ સુવિધામાં પણ વધારો થયો છે, પરંતુ હોસ્પિટલમાં છેલ્લા 1 માસથી થાઇરોઇડની દવાની અછત જોવા મળી રહી છે. આ દવાની અછતને લઈને દર્દીઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ રજૂઆત કરી છે. સરકારી ભાવસીજી હોસ્પિટલમાં જે મેડિકલ આવવાથી ડૉક્ટરો અને પૂરા પ્રમાણમાં જિલ્લાભરમાંથી ગરીબ દર્દીઓ આવતા હોય, એમાં જે થાઇરોઇડની બીમારી છે એના અવારનવાર કેસ વધતા હોય અને દવા પૂરી મળતી ન હોય. દવા કેટલા 20-25 દિવસથી જે પોતાનો તંત્ર જ કબૂલ કરે છે કે દવા નથી, અને જ્યારે એ ડિમાન્ડ મૂકે છે ત્યારે 15-20 દી લગાડીને મોકલે છે. દિનનું કહેવાનું છે કે ભાઈ જે દવા હોય એ આપણી પાસે સ્ટોક પડ્યો હોય તો જ મંગાવી લેવી જોઈએ. તો સ્ટોક પડ્યો હોય ત્યારે દવા મંગાવી અને પૂરી રાખવી જોઈએ, કારણ કે માણસની બહારથી લેવી પડે એ પરવડતી ન હોય ત્યારે તો અહીં ભાવસીજી હોસ્પિટલમાં આવતા હોય. તો મારું કહેવાનું છે કે વહેલી તકે જેટલી દવા ઘટતી હોય એ દવા મંગાવીને રાખવી જોઈએ. આપણી પાસે ડૉક્ટરો પણ સારા છે ને બધાએ નિષ્ણાતો છે, તો વહેલી તકે દવા મંગાવી લેવી જોઈએ. હોસ્પિટલના આરએમઓના જણાવ્યા અનુસાર આ દવાની ડિમાન્ડ કરી દેવામાં આવી હતી, પરંતુ આવી નથી, જેથી હવે જેનરિક સ્ટોરમાંથી દવા લેવા ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં દવા આવી જશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગ્રામ્ય પંથકમાં બોગસ પશુ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે. આ પશુ ડોક્ટરો 90 દિવસમાં ટ્રેનિંગ બાદ ખોટા સર્ટિફિકેટે લઈ અને ગ્રામ્ય પંથકમાં પ્રેક્ટિસ કરતા હોવાના આક્ષેપો સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. પોરબંદરમાં ગ્રામ્ય પંથકમાં ડેરી ઉદ્યોગ મોટા પાયે રહેલ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં અનેક પરિવાર પોતાના પરિવારનું નિર્વાહ કરી રહ્યા છે, પરંતુ આ પરિવારોના કિંમતી પશુધનના બીજદાન સહિતની વિવિધ પશુઓની માંદગી સમયે બોગસ પશુ ડોક્ટરોનો સહારો લેવો પડી રહ્યો છે. ગ્રામ્ય પંથકમાં અનેક બોગસ પશુ ડોક્ટરો નકલી સર્ટિફિકેટ લઈ અને પ્રેક્ટિસ કરી કિંમતી પશુઓની અનુભવ તેમજ કોઈ પણ જ્ઞાન વગર સારવાર કરી રહ્યા છે. આ સમસ્યાને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાની અંદર જેમ બોગસ ડોક્ટરો છે માણસના, એવા જ બોગસ ડોક્ટરો પશુઓના છે, જે ગામો ગામ રાફડાઓ ફાટી નીકળ્યા છે. અને આવા લોકોએ એક સામાન્ય કોર્સ, પશુ સારવારના કોર્સને નામે એ લોકો સર્જરી પણ કરે છે, બીજદાન પણ કરે છે અને પશુઓને ઇન્જેક્શન પણ આપે છે. આને લીધે પશુઓને ખોટી દવાઓથી, ઇન્ફેક્શનથી ઘણા જે પશુપાલકો છે એના કિંમતી પશુઓ મૃત્યુ પણ પામે છે. પણ ગામડાના અભણ જે લોકો છે એને એ ખ્યાલ નથી હોતો કે આ ખરેખર પશુ ડૉક્ટર છે કે નથી. એટલે આવા ગામો ગામ જે રાફડાઓ ફાટ્યા છે અને પશુઓને ખોટી ચિકિત્સા અને સારવાર કરવામાં આવે છે, એ માટે મેં મુખ્યમંત્રીશ્રીને પણ કાગળ લખેલો છે. પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીને પણ કાગળ લખેલો છે કે પોરબંદર જિલ્લાની અંદર આજે નિયામક પશુપાલનના બેસે તો એની હજી સુધીમાં શું કોઈ કામગીરી કરી નથી અને ગામડામાં પણ જતા નથી. એટલે આવા લોકોને પકડી અને તાત્કાલિક એની પોલીસ ફરિયાદો કરવી જોઈએ એવી મારી માગણી છે. પોરબંદરના પશુપાલન વિભાગના નાયબ નિયામકની ઓફિસ પણ આવેલી છે, પરંતુ આ અધિકારીને પણ ગ્રામ્ય પંથકમાં કોઈ દિવસ ચેકિંગ કર્યું ન હોવાના પણ આરટીઆઈ એક્ટિવિસ્ટે આક્ષેપો કર્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોસાબારાથી મોકર સુધીના રસ્તા ઉપર અનેક જગ્યાએ વીજપોલ જર્જરિત
અને જોખમી બની ગયા છે, ત્યારે જર્જરિત વાયરો કોઈ ન ભોગ લે તે પહેલાં તેને બદલાવવા કોંગ્રેસ દ્વારા PGVCLને રજૂઆત કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીએ PGVCL તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના ગોસાબારાથી મોકર સુધીના વિસ્તારમાં અનેક જગ્યાએ વીજ પોલ ત્રાંસા બની ગયા છે અને ધરતીપુત્રોના ખેતરમાં મોતના માછલાની જેમ લટકી રહ્યા છે. ખાસ કરીને આ જળપ્લાવિત વિસ્તાર હોવાથી અને ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી પડેલા વરસાદ તથા મોટા ડેમોમાંથી છોડવામાં આવતા પાણીના પૂર જેવા ભયંકર પ્રવાહને લીધે વીજ પોલ મૂળમાંથી ઉખડી જાય છે અને જોખમી બની ગયા છે તથા આડા થઈ જાય છે. તેથી ફાઉન્ડેશન વગરના આ વીજ પોલનું વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવું જરૂરી બન્યું છે. ગોસાબારાથી જે મોકર સુધીનો રસ્તો છે અને જ્યાં બર્ડ સેન્ચુરી આવેલી છે અને ખૂબ જ મોટે પાયે જ્યાં પ્રવાસીઓ બહારથી પણ આવે છે, એ રસ્તા ઉપર જે વીજ પોલ છે એ ખૂબ જર્જરિત છે, ત્રાંસા થઈ ગયેલા છે. વીજ વાયરોની અંદર પણ કેટલા બધા સાંધાઓ છે, એંગલો સડી ગયા છે અને ગમે ત્યારે વીજ પ્રવાહ જો ચાલુ હોય એ દરમિયાન ફેડરલ અકસ્માત થવાના પૂરેપૂરી શક્યતા હોય. મેં PGVCLને ધ્યાન દોર્યું છે કે ત્વરિત ધોરણે તમે આ જે વીજ પોલ છે એ વ્યવસ્થિત કરો અને એના જે કંડક્ટર બદલવાના હોય એ કંડક્ટર તાત્કાલિક ધોરણે બદલો અને એના પહેલાં એંગલ અને ચકલા પણ સડી ગયેલા છે, એટલે એંગલ પણ તાત્કાલિક બદલી નાખો એવી મેં PGVCLને વાત કરી છે, જેથી કરી અને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના ફેડરલ અકસ્માતને નિવારી શકાય. શિયાળા દરમિયાન લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઉતરી આવ્યા છે, ત્યારે મોકર સાગરના આજુબાજુના આ વિસ્તારમાં પ્રવાસીઓ પણ ફરવા માટે ઉમટી પડે છે, તો બીજું બાજુ પક્ષી પ્રેમીઓ પણ પક્ષી સૃષ્ટિને નિહાળવા માટે પહોંચી જાય છે અને ફેબ્રુઆરી મહિનામાં પક્ષી ગણતરી પણ અહીં થવાની છે. ત્યારે વીજ તંત્ર દ્વારા તે પૂર્વે વીજ પોલના સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ આંખ વિભાગ દ્વારા ચક્ષુદાન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આ ઝુંબેશ હેઠળ પોરબંદર જિલ્લામાં એક વર્ષમાં 45 મૃતકોના ચક્ષુદાન મેળવી 90 જેટલી આંખોને રાજકોટની આઈ બેંકમાં મોકલવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આંખ વિભાગ આવેલ છે. આ આંખ વિભાગના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા ચક્ષુદાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓ તેમજ અન્ય મૃતકોના પરિવારજનોને ચક્ષુદાન અંગે જાગૃત કરી મૃતક સ્વજન ચક્ષુદાન કરવામાં આવી રહ્યું છે, જેમાં છેલ્લા એક વર્ષમાં 45 જેટલા મૃતકોની 70 જેટલી આંખો મેળવી અને રાજકોટ સરકારી હોસ્પિટલમાં આવેલા આઈ બેંક ખાતે મોકલવામાં આવી છે. હું ડૉક્ટર વિભૂતિ પાનખાણીયા, GMERS મેડિકલ કોલેજ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓપ્થેલ્મોલોજી. અમે ઘણા વર્ષોથી ચક્ષુદાનની પ્રવૃત્તિ કરીએ છીએ કે જેમાં ખૂબ અત્યારે તો વેગવંતું બની ગયું છે અને છેલ્લે ગયા વર્ષમાં અમે 90 જેટલી આંખનું આઈ ડોનેશનમાં મેળવી છે, જે અમારા ઉપર વિશ્વાસ રાખી અને દરેક માણસ એના સ્વજનનું મૃત્યુ બાદ ડોનેશન કરાવે છે. એ આંખને અમે લોકો પ્રોપર ચેનલથી એનું જે મેન્ટેન કરવાનું હોય ટેમ્પરેચર એવી રીતે મેન્ટેન કરી અને અમે રાજકોટ સુધી જ્યાં ગવર્મેન્ટ હોસ્પિટલ છે અને એની આઈ બેંક કાર્યરત છે ત્યાં અમે પ્રોપર ચેનલથી પહોંચાડીએ છીએ અને ત્યાંથી એ આંખને બીજાના જેમાં માણસ જોઈ નથી શકતું કે જેમાં કીકીનો ઉપયોગ થાય છે એવી રીતના એ લોકો એની સર્જરીમાં વાપરે છે. અમુક આંખ છે જે કામ નથી લાગતી એવી આંખનો પણ ક્યારેય દુરુપયોગ થતો નથી અને એ સ્ટડી માટે અને રિસર્ચ માટે યુઝમાં લેવામાં આવે છે. હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા વર્ષોથી ચક્ષુદાન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં હાલ આંખ વિભાગના ડોક્ટર વિભૂતિબેન કોરિયા અને તેમની ટીમ તેમજ સંદીપ ચાવડા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આજે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના સંયુક્ત નિયામક ભૃગરાજ ત્રિવેદી ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા અને હોસ્પિટલમાં થતી વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ QR કોડ મારફતે કેસ કાઢવાની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. આ સિસ્ટમ સહિતની વિવિધ કામગીરીને ઇન્સ્પેક્શન માટે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સંયુક્ત નિયામક
ભૃગરાજ ત્રિવેદી હોસ્પિટલ ખાતે આવેલા હતા અને તેમણે સ્કેન સેલ માટેની વિગતવાર માહિતી આપી છે. તેમજ હોસ્પિટલમાં ચાલતી આયુષ્યમાન કાર્ડની કામગીરી અંગે પણ માહિતી મેળવી વધુમાં વધુ આ કામગીરીને કેમ તે અંગેની સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર તિવારી તથા એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર લીઝા ધામેલિયા સાથે ચર્ચા કરી હતી. નમસ્કાર. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન જે અંતર્ગત આપણે આપણા નાગરિકો છે એમનું જે હેલ્થ રિલેટેડ આરોગ્યને લગત જે કંઈ પણ માહિતી છે તેનું આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ મારફતે એમના જે આરોગ્યની માહિતી આરોગ્યનો ડેટા છે એમને ડિજિટાઇઝ સ્વરૂપે લોકો છે સ્ટોર કરી શકે છે. એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન છે વહેંચણી છે ખૂબ સરળતાથી કરી શકે છે. આપ સૌ જાણતા હશો કે ગુજરાત રાજ્યમાં આજની તારીખે 4 કરોડ કરતાં પણ વધારે આપણા નાગરિકો ભાઈઓ બહેનોએ આ વ્યવસ્થા જે છે એનો લાભ લીધો છે અને વ્યવસ્થા સાથે જોડાણા છે. આ જ પ્રક્રિયાના ભાગરૂપે આપણે પોરબંદર હોસ્પિટલ ખાતે આપણે સ્કેન એન્ડ શેર સુવિધાનો પણ પ્રારંભ કર્યો છે, જેના મારફતે જે રીતે આપણે QR કોડ સ્કેન કરીએ અને પૈસા છે એનું ટ્રાન્સફર કરી શકીએ એક જગ્યાએથી બીજા એકાઉન્ટમાં, એવી જ રીતે આપણે QR કોડ સ્કેન કરી શકીએ હોસ્પિટલમાં અને જે ટોકન છે એ આપણે ખૂબ સરળતાથી ટોકન છે આપણે લઈ શકીએ છીએ અને આપણા હેલ્થ રેકોર્ડ્સ જે આભામાં આપણે લિંક કર્યા હશે એ હેલ્થ રેકોર્ડ્સ ખૂબ સરળતાથી આપણે હોસ્પિટલ સાથે શેર કરી શકશું, જેથી કરીને આપણે ટોકન લેવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. આપણે ઓપીડી સ્લીપમાં જે ટાઈપમાં સ્પેલિંગ મિસ્ટેક આવતી હોય એને પણ આપણે નિવારી શકીએ છીએ અને આખી જે પ્રક્રિયા છે પેપરલેસ થઈ શકે છે અને ખૂબ સરળતાથી એ પ્રક્રિયા આપણે વેગવંતી કરી શકીએ છીએ. તો અત્યાર સુધીમાં આપણે 4 કરોડ આપણા નાગરિકો ભાઈઓ બહેનો છે આ વ્યવસ્થા સાથે જોડાણા છે અને આપ સૌ ભાઈઓ બહેનોને પણ મારી વિનંતી છે કે આ જે ડિજિટાઇઝેશનનું જે યુગ છે, ડિજિટાઇઝેશનનો જે જમાનો છે એમાં આપ સૌ પણ એનો લાભ મેળવો અને ખૂબ ઝડપથી આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા સાથે ઝડપથી જોડાઓ અને આપના હેલ્થ રેકોર્ડ્સ છે એને ઝડપથી આભા સાથે લિંક કરો. કોરોનામાં પણ આપણે જે રીતે પ્રશ્નો હતા અને આપણે માહિતીનું આદાન પ્રદાનની વ્યવસ્થા ત્યારે નહોતી, તો અત્યારે આપણે આભા મારફતે આપણી માહિતી જે છે હેલ્થ રેકોર્ડ્સ છે ખૂબ સરળતાથી આપણે આપણા ડૉક્ટર સાથે ફિઝિશિયન સાથે ઘરે બેઠા આપણે એને વહેંચી શકીએ છીએ, આપણે એને શેર કરી શકીએ છીએ. તો આ વ્યવસ્થા ખૂબ ફાયદાકારક છે. આનું કોઈ અલગથી આનું કોઈ ચાર્જ નથી અને એકદમ સિક્યોર છે. નાગરિકોની કન્સેન્ટ વગર, નાગરિકોની મંજૂરી વગર આ માહિતી કોઈની પણ સાથે શેર નથી થતી. એકદમ સિક્યોર વ્યવસ્થા છે. તો નિસંકોચ આ વ્યવસ્થા સાથે જોડાવા તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે. ધન્યવાદ. પોરબંદરની જનતાને હોસ્પિટલમાં લાંબી લાઇનમાં ઊભા રહેવા ના પડે તે માટે સ્કેનરનો ઉપયોગ કરી ઘરે બેઠા કેસ નોંધાવી શકાય છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા મિશન શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત પોરબંદર એસટી ડેપો ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટીના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. પોરબંદરના એસટી ડેપો ખાતે હાલ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ પોરબંદરના એસટી ડેપો ખાતે આશા બ્લડ બેંકના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોરબંદર એસટી ડેપોના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરેલું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર HM રૂઘાણીએ રક્તદાન કરી હતી, તેમજ ટ્રાફિક ઇન્સ્પેક્ટર SJ કડછા, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર H ઓળેદરા સહિતના કર્મચારીઓએ રક્તદાન કરેલું હતું. સમગ્ર ગુજરાત એસટીમાં હાલમાં ચાલી રહેલા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા મિશન અંતર્ગત આજ રોજ અમારા પોરબંદર ડેપો ખાતે એસટીના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પની અંદર બોડી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લઈ અને આ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ છે. વિશેષમાં મુસાફર જનતાને જણાવવાનું કે હાલમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે બસ સ્ટેન્ડમાં અને બસની અંદર સફાઈ જાળવી અને અમારા સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવા નમ્ર અપીલ કરું છું. આ કેમ્પમાં પોરબંદર ડેપોના ડ્રાઈવર ધનાભાઈ નાથાભાઈ ખૂટી તથા તેમના ધર્મપત્ની રોડીબેન ધનાભાઈ ખૂટી સાથે સજોડે રક્તદાન કરેલ હતું. વિશેષમાં ડેપો મેનેજર PB મકવાણાએ આ કેમ્પમાં રક્તદાન કરનાર તમામ કર્મચારીઓને
અભિનંદન પાઠવેલા હતા તેમજ મુસાફર જનતાને બસ સ્ટેન્ડ ખાતે તેમજ બસમાં સ્વચ્છતા જાળવવા નમ્ર અપીલ કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે ડોક્ટર આંબેડકર યુવા સંગઠન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના શિક્ષણવિદો ડોક્ટર વાઘેલા, ડોક્ટર જિગ્નેશ પ્રસણાણી, જિલ્લા રોજગાર અધિકારી જિગ્નેશભાઈ પરમાર તેમજ સંગઠનના પ્રમુખ નરેશ ઢાકેચા અને સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર જિલ્લામાં વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોબી સમાજની વંડી ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના વૈષ્ણવ સમાજના પરિવારજનો અને સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહની શરૂઆતમાં મંચસ્થ મહેમાનોમાં પીપળિયા તુલસીધામના મહંત શ્રી પ્રભુદાસ બાપુ, મહંત શ્રી ધીરજદાસ વસંતદાસ ગોંડલિયા તથા મહંત શ્રી શાંતિદાસ હરિરામ રામકબીર પીપળિયા, રાણા કંડોળાના લક્ષ્મીદાસ ભગવાનદાસ મેસવાણિયાએ અને ચોટાના ડોક્ટર હરિરામ બાપુ ગોંડલિયાનું ફૂલહારથી તેમજ ઉપવસ્ત્ર પહેરાવી આયોજન સમિતિના સભ્યો દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મંચસ્થ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. નીતાબેન દુધરેજિયા અને અંજનાબેન ગોંડલિયા સાથે સૌ સાધુ સમાજના પરિવારજનોએ સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. સ્નેહ મિલન સમારોહમાં સાધુ સમાજના આગેવાન કેતનભાઈ દાણીએ ઉપસ્થિત તમામને આ પ્રસંગે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ઘણા વર્ષોના સંઘર્ષ બાદ પોરબંદર વૈષ્ણવ સાધુ સમાજના પરિવારો મળી રહ્યા છે અને આ સ્નેહ મિલન સફળ બનાવી રહ્યા છે. સમાજની સફળતાનો રથ હવે આગળ વધી રહ્યો છે અને સૌ પરિવારજનો આગળ આવે અને યથાશક્તિ યોગદાન આપે અને સમયદાન આપે અને ખાસ કરીને સાધુ સમાજના યુવાનોને આગળ આવવા અપીલ કરી હતી. શહેર હોય કે ગામડું, રામ મંદિરના પૂજારી સાધુ સમાજના હોય છે. એ બિચારો કે બાપડો ન હોય, સાધુ સમાજના પૂજારીનું ધ્યાન શ્રી રામ રાખી રહ્યા છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે, ત્યારે આ દિવસે સનાતન હિન્દુ ધર્મનો ઉદય થઈ રહ્યો છે. આ દિવસે સાધુ સમાજના પરિવારો જ્યાં હોય ત્યાં દીપ પ્રાગટ્ય, રંગોળી અને સાથે મળી પ્રભુ શ્રી રામપત્રનો પ્રેમ ભાવ સમર્પિત કરી આ સાધુ સમાજના સમાધિ સ્થાન અંગે સરકારમાં માંગ કરવામાં આવી છે તથા ટ્રસ્ટીની રચના પણ કરવામાં આવી છે. શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહમાં સાધુ સમાજના યુવકો વિવેક દુધરેજિયા, મેસવાણિયા પ્રિન્સ તથા આર્યન ગોંડલિયાએ અયોધ્યામાં રામ મંદિર અંગે વક્તવ્ય આપી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્રણેય યુવાનોને કેતનભાઈ દાણી તરફથી ભેટ સ્વરૂપે સ્વામી વિવેકાનંદના પુસ્તક આપવામાં આવ્યા હતા. અંજનાબહેન ગોંડલિયાએ મહિલાઓએ એકત્રિત કરી સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપ દ્વારા મદદરૂપ થાય અને મહિલા સંગઠન બને તેવી ભાવના વ્યક્ત કરી હતી. તો આ પ્રસંગે સમાજની મહિલાઓ માટે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ સૌ પરિવારજનોએ ભોજન લીધું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો મંસૂરી બાપુ કુતિયાણા, ભક્તિરામ મેસવાણિયા, બાકલદાસ ગોંડલિયા, ભાણદાસ ગોંડલિયા, દિનેશભાઈ દુધરેજિયા, ઘનશ્યામ બાપુ, સંજયભાઈ દુધરેજિયા, બોખીરિયા રામાપીર દુઆરાઓ મહંત રમેશભાઈ હરિયાણી, રામાપીર દુઆઓ બોખીરાના મહંત પૂર્ણદાસ હરિયાણી તથા ચતુરદાસ દુધરેજિયા અને ખીમરાજ ગોંડલિયાનું આયોજન સમિતિના સભ્યોએ ફૂલહાર તથા ઉપવસ્ત્ર દ્વારા વંદન કર્યું હતું. પોરબંદર જિલ્લામાંથી રાણાવવ, કુતિયાણા, પીપળિયા, બગવદર અને અડવાણા સહિતના ગામડાઓમાં રહેતા સાધુ સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌનો શ્રી વૈષ્ણવ સાધુ સમાજ સ્નેહ મિલન સમારોહ આયોજન સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગાંધીભૂમિમાં પાલિકા દ્વારા હાલ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આજ રોજ સેનિટેશન ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂટી તેમજ પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખૂટી દ્વારા એમજી રોડ તેમજ મંગળી બજારની મુલાકાત લેવામાં આવી હતી અને યોગ્ય સફાઈ રાખવા સૂચના આપવામાં આવી હતી.
ધોરાજીમાં સોરઠિયા ગોળમાળવિયા બ્રાહ્મણ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલમાં રાજકોટની સાવજ 11 ટીમ વિજેતા બનતા તેઓના અગ્રણીના હસ્તે ટ્રોફી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તો ભગવતસિંહ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ મેચ જોવા ઉમટી પડ્યા હતા. મારું નામ ભાવેશ ઈશ્વરલાલ ભટ્ટ છે. અત્યારે ધોરાજી ઉપસ્થિત ટુર્નામેન્ટ કરેલ છે જે ભગવતસિંહ ગ્રાઉન્ડમાં છે. એ આયોજન કરેલ છે ભાવેશભાઈ ભટ્ટ તથા આશીષભાઈ ભટ્ટ તરફથી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી ટોટલ 6 ટીમ અત્યારે ઉપસ્થિત છે અને લીગ મેચ ટુર્નામેન્ટ છે. આવતીકાલે ફાઇનલનું આયોજન કરેલું છે અને બહોળી સંખ્યામાં અત્યારે પણ દર્શકો ઉપસ્થિત છે, જેથી કરીને સફળ આયોજન બદલ અમે આશીષભાઈ તથા ભાવેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આવા જ આયોજન આવતા વર્ષોમાં કરતા રહે એવી અમારી ખાસ એમને વિશેષ છે, શુભેચ્છા છે. મારું નામ આશીષ લલિતભાઈ ભટ્ટ અને મારા સહાય મારા નાના ભાઈ ભાવેશભાઈ લલિતભાઈ ભટ્ટ અને અમારા પરિવાર થકી આ અમને ધોરાજીની અંદર 3જી વખત આ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવાનો અમને ચાન્સ મળ્યો છે આ વખતે. અને આ ટુર્નામેન્ટની અંદર ઓલ ગુજરાતમાંથી 6 ટીમો અમે સિલેક્ટ કરી છે અને એમની વચ્ચે આ 6 ટીમ વચ્ચે લીગ મેચ રમાડવાનું આયોજન કરેલ છે. અને આ ટુર્નામેન્ટની અંદર અમારા બધા યુવાઓ, વડીલો અને બધા પરિવારના સાથ સહકારથી આ આયોજન અમે સક્સેસ કરવા માટે આગળ વધી રહ્યા છીએ અને બધા અમારા પરિવારનો બધાનો સાથ સહકારથી આ આયોજન ખૂબ જ સરસ આગળ નીકળી રહ્યું છે. રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ધોરાજી પંથકના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મુદ્દાનો લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ કરાશે તે પ્રકારના નિવેદનો અપાઈ રહ્યા છે. તેમજ આ મુદ્દે કોમી વૈમનસ્ય ફેલાતું હોવાના પણ આક્ષેપ કરી કોંગ્રેસે ક્યારેય આ પ્રકારની રાજનીતિ ન કરી હોવાના ગાણા ગવાઈ રહ્યા છે. પોરબંદર ખાતે ભાગવત સપ્તાહ માટે આવેલ શ્રી યદુનાથજીએ પણ સુદામા મંદિર ડેવલપ કરવામાં આવે તો પોરબંદરનો વિકાસ થશે તેવું કથા દરમિયાન જણાવ્યું હતું. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને યુવા ભાજપ મોરચાના પ્રમુખ સાગર મનુભાઈ મોદી સુદામા મંદિરનો વિકાસ થાય તે માટે સંકલ્પબદ્ધ છે, ત્યારે આગામી સમયમાં સુદામા કોરિડોર વિકાસ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ચરિત સંભળાવે છે અને મને પણ આનંદ થાય છે કે આ સુદામાપુરીમાં સુદામાજીના ચરિતનું ગાન કરવાનું છે. અને જો મને હમણાં જ બપોરે જ સાગરભાઈ કહેતા હતા કે આખા વિશ્વમાં એક પોરબંદર એવું છે કે જેમાં સુદામાજીનું મંદિર છે. અને મને એ પણ જાણવા મળ્યું કે આપણા માનનીય સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, યુવા મોરચાના અમારા સાગરભાઈ મોદી, એ બધા પ્રયત્ન કરી રહ્યા છે કે જેવી રીતે અયોધ્યા કાશીમાં કોરિડોર બની જ રહ્યા છે અને ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો કેમ નહીં અહીંયા સુદામાજીની ભૂમિમાં પણ એમનું એવું કોરિડોર બને. અને મને એ પણ જાણવા મળ્યું છે કે રમેશભાઈ ધડુક અને એમણે ત્યાં પત્ર પણ લખ્યો છે અને સરકાર દ્વારા ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. અને જો એવું એક સ્થાન અહીંયા પોરબંદરની અંદર બને તો વિશ્વભરથી લોકો જે દ્વારિકા ઇત્યાદિ સ્થાનોમાં આવે છે તો કોઈ પણ અહીંયા સૌરાષ્ટ્રમાં આવે તો પોરબંદર આવ્યા વિના એની યાત્રા અધૂરી રહી જાય એવું સ્થાન અહીંયા બને. આપણે કામના કરીએ છીએ કે જે આ પ્રયત્ન થઈ રહ્યો છે, જુઓ આપણા જે મનોરથી છે અને જે આ કથાના સંકલ્પી છે રમેશભાઈ ધડુકને, આપણને ખબર નથી હોતી કે જે સામે કાર્ય થઈ રહ્યા છે એ તો દેખાય છે, પણ ઘણા બધા એવા પાયાના કાર્યો છે જે ઓનગોઈંગ છે. અને આવા બધા સ્થાનો, આવું સુંદર કોરિડોર ભવિષ્યમાં જ્યારે અહીંયા નિર્મિત થશે તો જુઓ વિશ્વભરની આંખો એ વખતે આ પોરબંદર ઉપર હશે. સૌરાષ્ટ્રની યાત્રા કરવાવાળા જે પણ આવશે એ અહીંયા આયા વિના નહીં જઈ શકે એવું સ્થાન અહીંયા બનશે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદર બગવદર રોડ પર વધુ એક અકસ્માત, ટ્રક ચાલકે હડફેટી લેતા બાઇક સવારનું મોત. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીઓનું ઇન્સ્પેક્શન, ડિજિટલ દુનિયામાં દર્દીઓને લાઇનમાં ઊભા રહેવાથી મળશે મુક્તિ. પોરબંદરના યુવાનના રાજકોટ ખાતે આપઘાત કેસમાં ભીનું સંકેલી લેવાશે. લેણદારોના ત્રાસથી આપઘાત કરનાર યુવક બાબતે તપાસની માંગણી. જામનગરના પિતા પુત્રએ સમગ્ર લોહાણા સમાજની માફી માંગી. પોરબંદર ખાતે આવી અગ્રણીઓની ઉપસ્થિતિમાં માફી માંગતા વિવાદનો અંત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.